મિલિયન માઇન્ડ ટેક પાર્ક ફેઝ 1ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર્ય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગણેશ હાઉસિંગ લિમિટેડના ચેરમેન શ્રી દીપકભાઈ પટેલ, એમડી શ્રી શેખરભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતાના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની રાજનીતિને જે દિશા દેશને બતાવી છે તે આજે એક રાષ્ટ્રીય વિચારધારા બની ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી લઈને 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સુધી દેશમાં સૌએ વિકાસની આ રાજનીતિને વધાવી છે. એમાં પણ પશ્ચિમ બંગાળમાં વિકાસ, સુશાસન અને રાષ્ટ્ર પ્રથમની વિચારધારાને મળેલા પ્રચંડ જનસમર્થન બદલ આપણા સૌ વતી યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હૃદયથી ગુજરાતમાં સ્વાગત કરું છું. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માન્ય શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં દેશ આજે તૃષ્ટિકરણ નહીં પરંતુ સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે વિકાસની નવી ઊંચાઈઓ આંબે છે. શ્રી નરેન્દ્રભાઈ વિકાસનું વિઝન આપ્યું અને શ્રી અમિતભાઈએ તેને જન જન સુધી પહોંચાડવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. ગુજરાત આજે એક દૂરંદેશી નીતિના કારણે ભારતના વિકાસનું મોડેલ બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે મેન્યુફેક્ચરિંગ, પોર્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી, ફાર્મા અને રોકાણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. હવે વિકાસનો નવો અધ્યાય હાઈ સ્કિલ, એમ્પ્લોયમેન્ટ અને ટેકનોલોજી ડ્રીવન ઇકોનોમી પર આધારિત બનવા જઈ રહ્યો છે. મિલિયન માઇન્ડ ટેક પાર્ક આ દિશામાં એક મોટી પહેલ છે. આ પ્રોજેક્ટ માત્ર રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ નથી. અહીંયા પ્રથમ તબક્કામાં હાઈ સ્કિલ, એમ્પ્લોયમેન્ટ સર્જન અને સંપૂર્ણ વિકાસ થયા પછી હજારો રોજગારીની તકો ઊભી થશે. ડિજિટલ ઇકોનોમી, એઆઈ, સેમિકન્ડક્ટર, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને નોલેજ બેઝડ સર્વિસીસ પર ગુજરાત 2.0નું સપનું સાકાર થવાનું છે. રાજ્ય સરકારની આઈટી પોલિસી, જીસીસી પોલિસી અને કેન્દ્ર સરકારના બજેટમાં ઇમર્જિંગ સેક્ટર્સને પ્રોત્સાહનની જોગવાઈઓથી આવનાર દિવસોમાં ગુજરાતમાં આઈટી સેક્ટર ખૂબ પ્રગતિ કરશે. આ સેક્ટર માત્ર નોકરીઓ નહીં પરંતુ એન્જિનિયર્સ, એઆઈ સ્પેશિયાલિસ્ટ, ડિઝાઇનર્સ, ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ, ફાર્મા રિસર્ચ અને યુવા ઇનોવેટર્સ માટે ઉચ્ચ કારકિર્દીની તકો પૂરી પાડશે, એમાં કોઈ શંકા નથી. ગિફ્ટ સિટી આજે ગુજરાતના નાણાકીય અને વૈશ્વિક સર્વિસ ઇકોસિસ્ટમનું ગૌરવ બન્યું છે. ગુજરાત વૈશ્વિક સ્તરનું ફાઇનાન્શિયલ અને ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સફળતાપૂર્વક ઊભું કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ગિફ્ટ સિટીએ પૂરું પાડ્યું છે. બીજી તરફ સાણંદ ધોલેરા વિસ્તારમાં વિકસી રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવશે. ગિફ્ટ સિટી અને ધોલેરા બે ગુજરાતના આગામી આર્થિક યુગના શક્તિશાળી એન્જિન બનશે. તાજેતરમાં જ અમદાવાદ ધોલેરા વચ્ચે 20,000 કરોડથી વધુના ખર્ચે બનનારી દેશની પહેલી સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ મંજૂરી આપી છે. તે બદલ પણ હું વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ આખું ક્લસ્ટર દેશ વિદેશથી રોકાણો આકર્ષવામાં સફળ રહેશે. અમદાવાદ આજે ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. મેટ્રો, રિવરફ્રન્ટ, એક્સપ્રેસવે, આધુનિક શહેરી સુવિધાઓ અને મજબૂત કનેક્ટિવિટી સાથે આ વર્લ્ડ હેરિટેજ સિટીએ વિકાસ બી વિરાસત બીનો વડાપ્રધાનશ્રીનો મંત્ર સાકાર કર્યો છે. કોમનવેલ્થ ગેમની યજમાની માટે વિકસી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમદાવાદ ગ્લોબલ સિટી તરીકે ઉભરી રહ્યું છે.
વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે આ મિલેનિયમ માઇન્ડ ટેક પાર્કથી ગુજરાત મહત્વપૂર્ણ યોગદાન આપશે. આવા આધુનિક પ્રકલ્પ માટે ગણેશ ગ્રુપના દીપકભાઈ અને શેખરભાઈને પણ અભિનંદન પાઠવું છું. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને આદરણીય અમિતભાઈના માર્ગદર્શનમાં ગુજરાત ભારતનું અગ્રણી ટેકનોલોજી અને ઇનોવેશન હબ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.